રાજીનામા અને પક્ષ પલટાનો જ્યારે વાયરો વાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે। આજે પણ દિવસભર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોએ કેસરિયા કર્યાના સમાચાર હેડલાઇનમાં રહ્યા। તેવામાં જ્યારે હવે કોંગ્રેસ તૂટવાની કગાર પર હોય એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે કેમ તેઓ 2 દિવસનો ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે, તેમનો કાર્યક્રમ શું રહેશે અને 2 દિવસના ગુજરાત પ્રવાસનો કોંગ્રેસને શું ફાયદો થશે, આ તમામ મુદ્દા પર કરીશું ચર્ચા આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીને લઈને સૌથી વધારે જો કોઈ સક્રિય દેખાઈ રહ્યું હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી, કારણ કે ભાજપની ભરતી વોશિંગ મશીનમાં હાલ બમ્પર ભરતી થઈ રહી છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે। ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા સહિત 40 આગેવાનો ભાજપમાં જોડાયા। આ સાથે જ વડોદરા જિલ્લાના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના જૂના અને સક્રિય કાર્યકર મહેન્દ્રસિંહ રાણા પણ તેમના હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। ત્યારે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણી બાદ આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 દાયકાઓથી કોંગ્રેસને ગુજરાતમાં સતત હાર પણ મળી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસને અલવિદા કહીને કાર્યકર્તાઓ કેસરિયા કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ આ વખતે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં કોઈ ખામી રાખવા ન માંગતી હોય એલર્ટ થઈ ગઈ છે, જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસ ખેડવા પાછળનું કારણ પણ એ જ છે કે રાજ્યમાં કોંગ્રેસને બેકફૂટ પરથી ફ્રન્ટ ફૂટ પર લાવવા। ત્યારે આ 2 દિવસના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બેઠક યોજવાના છે। લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરના સંમેલનો અંગે કાર્યકરો અને પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે। જિલ્લાના 50 આગેવાનો સાથે તેઓ બેઠક યોજશે। આ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા કરી શકે છે, તેમજ ડોનેટ ફોર દેશ અંગે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે। શરૂઆત તેઓએ રાજ્યના પાટનગર ગાંધીનગરથી કરી દીધી છે। ત્યારે હાલ તો કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે। આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે તેમનો આ ગુજરાત પ્રવાસ કેટલો સફળ થાય છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।